ચાલો, કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો? આવતીકાલે આપણી જીએમસી લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ છે. એના માટે આજે આપણે પરીક્ષામાં કઈ વસ્તુની કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એના માટેનો એક શોર્ટ લેક્ચર છે. બરાબર છે? ખાસ જે મિત્રોને કંઈ પણ તમારો પ્રશ્ન હોય તમે પૂછતા રહેજો. અને આજે તમને પરીક્ષામાં કંઈ પણ અગવડતા લાગે છે, બરાબર, જે પણ તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે પૂછવાનો રહેશે મિત્રો. તો આવતીકાલે જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ છે લેબોરેટરી ટેકનિશિયન માટેની, એના માટે આપણે આજે ચર્ચા કરવાની છે. ઓકે, મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા બેચના બધા જ મિત્રોને કોલ લેટર કમ્પ્લીટ ડાઉનલોડ થઈ ગયો છે. બરાબર છે? કોલ લેટર બધાને ડાઉનલોડ થઈ ગયા છે. કોલ લેટરમાં કોઈને કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી, એટલે કોલ લેટર બધાને કમ્પ્લીટ ડાઉનલોડ થઈ ગયા છે. આવતીકાલે આપણે પરીક્ષામાં શું લઈ જવાનું છે, ઓકે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ વસ્તુ ભૂલ ના જાય એ પણ ધ્યાન રાખજો. બરાબર છે? ભૂલાઈ ન જાય એ ધ્યાન રાખજો. તો એક પછી એક આપણે જોઈ લઈએ શું લઈ જવાનું છે તમારે. યસ, જોઈ લઈએ. ચાલો, સૌપ્રથમ તો કોઈ પણ એક્ઝામ માટે પેન કમ્પલસરી હોય છે. બરાબર? તમે કીધું સાહેબ આવું થોડું કહેવાનું હોય, પણ નહીં, આવું કેવું પડે. કારણ કે ઘણા બધા મિત્રો કેવું કરે છે, એન્ડ સમય સુધી બોલપેન સાથે લેતા નથી, પછી બીજાની માંગવી પડે છે. એટલે બે પેન સાથે રાખવાની છે. બરાબર છે? આપણી બધી જ એક્ઝામમાં OMR સીટમાં તમે બ્લેક અથવા બ્લુ પેનથી ટીક કરવાનું હોય છે. ઓકે, ઓર બ્લુ પેન. તો કોઈ પણ એક જ પેન તમે રાખજો મિત્રો. બ્લેક રાખો તો બ્લેક પૂરી થઈ જાય તો પછી બ્લુનો યુઝ ના કરતા. બરાબર? બેમાંથી કોઈ એક જ પેન તમારે યુઝ કરવાની રહેશે. ત્યારબાદ ખાસ તમારે જે ધ્યાન રાખવાનું છે હોલ ટિકિટ છે. તો હોલ ટિકિટની બને ત્યાં સુધી બે કોપી સાથે રાખજો. ઓકે મિત્રો? કોલ લેટરની બે કોપી સાથે રાખવાની ટ્રાય કરજો. ઓકે, એટલે એક કોપી તમારી કંઈક અટવાઈ ગઈ હોય તો બીજી કોપી તમારી પાસે હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈડી પ્રૂફ. ઓકે, ઘણા બધા એવા મિત્રો છે જેનો મને અનુભવ થઈ ગયો છે કે સાહેબ અમે આઈડી પ્રૂફ લઈ જતા ભૂલી ગયા છે, અથવા આઈડી પ્રૂફ અમે નથી લાવ્યા, તો શું હું એની ઝેરોક્સ બતાવી દઉં? તો ઘણી બધી એક્ઝામમાં એ ચલાવી લે છે, ઘણી એક્ઝામમાં નથી ચલાવતા. ઓકે મિત્રો, તો આઈડી પ્રૂફ કમ્પલસરી ભૂલ્યા વગર સાથે લઈ જવું. ઓકે, પછી બીજી વસ્તુ જે કામમાં આવશે એ છે, ખાસ તમને કહી દઉં કે ઘડિયાળ લઈ જવાની છે તમારે. ઓકે, તમારી ઘડિયાળ તમારે લઈ જવાની છે, પણ કેવી ઘડિયાળ? સાદી ઘડિયાળ. ઓકે, નહીં કે ડિજિટલ વોચ. સાદી ઘડિયાળ લઈ જવાની છે. ઘડિયાળ તમને ખૂબ જ ઉપયોગી થશે બીકોઝ ઓફ ટાઈમ મેનેજમેન્ટ માટે, કે તમારે ઓછા ટાઈમમાં કઈ રીતના પેપર અટેન્ડ કરવાનું છે. તો એ તમારે ટાઈમ મેનેજમેન્ટ માટે ઘડિયાળ સાથે રાખે કમ્પલસરી છે. ઓકે, ઘણીવાર એવું થાય છે ઘણી બધી એક્ઝામમાં અમુક ટોપિક છે લેન્ધી આવી જાય, બરાબર, અને આપને ખ્યાલ ના રહે. આપણે શું કરીએ કે ભાઈ એને સોલ્વ કરવામાં, જેમ કે રિઝનિંગનો કોઈ ટોપિક છે એને સોલ્વ કરવામાં આપણે પૂરેપૂરો ટાઈમ આપી દઈએ, તો બને એવું કે આપણે ટાઈમ ચૂકાઈ જાય. બરાબર, અને આપણું બીજું પેપર તો હજી બીજા પોર્શન તો કરવાના જ બાકી રહી ગયા હોય, બીજા ટોપિક્સ છે. ઓકે, સિલેબસ મુજબ. તો બને એવું કે એક્ઝામમાં બધા જ ક્વેશ્ચન આપણે અટેન્ડ ના થાય એવું પણ બને. તો ટાઈમ મેનેજમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બીજી વસ્તુ, પેન્સિલ. ઓકે, એક પેન્સિલ સાથે રાખવી રફ કામ કરવા માટે. જો તમને બોલ પેનથી રફ કામ કરતા ફાવતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. રફ કામ માટે પેન્સિલ સાથે રાખવી. ઓકે મિત્રો. પછી યસ, પછી આપણે જેને ગ્લુ કહીએ છીએ, ફેવિસ્ટિક કહીએ છીએ. ઓકે, એની કશે જરૂર પડે તો ક્યાં જરૂર પડે? તમારે ફોટો લગાડવાનો થાય તો એના માટે ફોટો તો તમારે કમ્પલસરી લઈ જ જવો પડશે, અને ફોટો લગાડવા માટે ફેવિસ્ટિક. બરાબર, મળી જ જાય, એક્ઝામમાં આપી જ દેતા હોય છે બધા, આજુબાજુમાંથી મળી જાય તો એક્ઝામમાં મળી જાય. પણ કોઈક એવા સેન્ટરમાં આપણે આવી ગયા, બરાબર, બને એવું. બરાબર છે, ઘણી બધી એક્ઝામમાં બન્યું છે, મારી ખુદની સાથે પણ એવું બન્યું છે. તો આમાંથી આપણે ઘણા મિત્રો સાથે એવું બન્યું હશે કે ભાઈ એવા સેન્ટરમાં આપણે આવી જઈએ કે આજુબાજુમાં કોઈ વસ્તુ ના મળતી હોય. તમને ઇનકેસ તમે કોલ લેટર ડાઉનલોડ કરતા, સોરી, પ્રિન્ટ કાઢતા ભૂલી ગયા છો, અને કોલ લેટર પ્રિન્ટ કાઢવા માટે તમે કોઈ ઝેરોક્સની દુકાન અથવા કોઈ પ્રિન્ટની દુકાન તમે શોધો તો તમને ના મળે, એવું પણ બને. ઓકે, એમાં પણ ખાસ અમદાવાદના જે અમુક વિસ્તાર છે, અમુક એરિયા છે જ્યાં નંબર લાગે છે મિત્રો, ત્યાં આજુબાજુમાં તમને કશું જોવા નથી મળતું, એવું બને છે. દૂર દૂર સેન્ટર આપે છે ને ત્યારે.
બરાબર છે. એટલે મોસ્ટ ઓફ બધી એક્ઝામમાં બધાને દૂર દૂર સેન્ટર આપેલા હોય છે. તો આપણે આપણી તૈયારીમાં જવું ખાસ તો કોલ લેટર લઈ જવાનું છે. ઓકે, પછી ફોટોસ લઈ જવાના છે, સાદી ઘડિયાળ લઈ જવાની છે, અને બોલપેન ખાસ લઈ જવાની છે. બોલપેન બ્લુ અથવા બ્લેક. બરાબર છે મિત્રો. તમને એવું થતું હશે કે આવું કેમ તમે કહો છો, પણ ખરેખર આવી વસ્તુ તમને યસ. એકતાબેન એવું પૂછ્યું છે કે ફોટો ઘરેથી લગાવવાની જોઈએ તો ચાલશે કે ત્યાં જઈને લગાવીએ? ચાલે, ઘરેથી લગાવીને જાઓ તો પણ કોઈ પ્રશ્ન નથી. અધરવાઇઝ ત્યાં જઈને લગાવો એમની હાજરીમાં તો પણ કોઈ પ્રશ્ન નથી. બને ત્યાં સુધી એક્ઝામિનરની સૂચના મુજબ બધું કરવું. ઓકે, એટલે આપણી કોઈ ભૂલ આવે નહીં. એક્ઝામિનરની સૂચના મુજબ બધું કરવું. ફોટો લગાડવો કે મોટી વાત નથી, ફોટો તમે ઘરેથી જ લગાડીને જઈ શકો છો, પણ એક્ઝામિનરની સૂચના મુજબ કરવું એટલે હું તમને છે ને આ બધા જ વિશે કહું છું કે તમે જ્યારે એક્ઝામ આપવા બેસશો ને ત્યારથી લઈને તમારી એક્ઝામ પૂરી થાય ને ત્યાં સુધી. ઓકે, ખાસ બીજી વસ્તુ કે જે મુજબ તમારી પરીક્ષા કેન્દ્રનો સમય હોય એ મુજબ તમારે ઘડિયાળ મેળવી લેવી. ઓકે, ઘણી વખત કેવું બને કે પરીક્ષા કેન્દ્રનો જે સમય છે એ 5 મિનિટ આગળ ચાલતો હોય તો 5 મિનિટ પાછળ ચાલતો હોય, પણ આપણી ઘડિયાળનો સમય અલગ ચાલતો હોય, તો આપણે અવઢવમાં રહી જઈએ અને આપણો પ્રશ્ન પેપર છે એ ક્યાંક ને ક્યાંક અટવાઈ જતું હોય છે. ઓકે, બીજી વસ્તુ તમને કંઈ યાદ આવતું હોય તો તમે ગ્રુપમાં મેસેજ કરી શકો છો, અધરવાઇઝ અત્યારે જ કહી શકો છો. તો આટલી વસ્તુ મિત્રો તમારે ખાસ લઈ જવાની છે, એ તમારે ભૂલાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ હવે હું તમને જણાવી દઉં કે આપણી જે એક્ઝામ છે કેટલા વાગે રહેશે. બધા જ મિત્રોને ખબર છે કે આપણી જે એક્ઝામ છે એ આવતીકાલે છે 10/5/2025 રોજ. અત્યારે જે તંગદિલી જેવી ઇમરજન્સી જેવી સિચ્યુએશન ચાલે છે તો એ અંતર્ગત ઘણી બધી એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે, પણ આપણી એક્ઝામ મોકૂફ રાખવામાં આવી નથી. બરાબર છે. આજે તમે સવારના જ કોલ કરીને કન્ફર્મ કરીએ છે તો કોઈ પણ પ્રકારની અપડેટ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી નથી. એમનું કહેવાનું એવું જ છે કે એક્ઝામ યથાવત છે, એક્ઝામ લેવામાં જ આવશે. એટલે એક્ઝામના રૂટીન પ્રમાણે ઓકે સમયસર તમારે પહોંચી જવું જરૂરી છે. તો એક્ઝામનો સમય કેટલા વાગ્યાનો છે? તો આપણા માટે એક ફાયદો એ છે કે એક્ઝામનો સમય સાંજનો છે. બરાબર છે. તો સવારે તમારે વહેલા ના પહોંચો તો પણ ચાલશે, પણ ટાઈમે પહોંચી જવું જરૂરી છે. 3 થી 4:30 ઓકે તમારી એક્ઝામનો સમય છે મિત્રો. બપોરે 3 થી 4:30 સુધી તમારી એક્ઝામ રહેશે, એટલે 1.5 કલાકનો સમય આપો છો મિત્રો તમને. એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે એક્ઝામના 1 કલાક પહેલા તમારે એક્ઝામ સેન્ટર સુધી પહોંચી જવાનું, 1 કલાક પહેલા. ઓકે, બધાને બહારથી જ આપેલું છે, બહારના સિટીમાંથી જ આપેલું છે. ઓકે, જુનાગઢ વાળાને અમદાવાદ આપ્યું છે, અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર આપેલું છે. ઘણા મિત્રોને ગાંધીનગર એક્ઝામ છે. તો બને એવું કે તમારી જે એક્ઝામ સેન્ટર છે એ ગૂગલમાં કંઈક અલગ બતાવતું હોય પણ એકચ્યુઅલમાં એનું નામ કંઈક અલગ હોય એવું પણ બને છે. ઘણી બધી એક્ઝામમાં એવું બન્યું છે. તો ખાસ તમારે પહેલા એ ચેક કરી લેવાનું. ત્યારબાદ એક્ઝામના સ્થળે એટલે કે કેન્દ્રએ તમારે 1 કલાક પહેલા પહોંચવાનું રહેશે. ઓકે મિત્રો, યસ. બીજી વસ્તુ મારે તમને એ જણાવવાની કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના કરવાનો છે એ આપણે ચર્ચા કરીશું. એ પહેલા આપણે સિલેબસ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. યસ, ચાલો. એક્ઝામ તમારી OMR બેઝ છે. યસ, બધાને જ ખબર છે એક્ઝામ કેટલી છે કે શેના બેઝ છે, OMR બેઝ છે. પછી 0.25 નેગેટિવ માર્કિંગ છે. કેટલું? 0.25 નેગેટિવ માર્કિંગ છે. ખબર જ છે બધા જ મિત્રોને, આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ચાલો, હવે તમારો જે સિલેબસ હતો એ શું હતો? સિલેબસ હતો કે ગુજરાતી ગ્રામર 10 માર્ક્સનું છે, 1.5 કલાકનો સમય છે અને 100 માર્ક્સનું પેપર છે. બરાબર છે. ગુજરાતી ગ્રામર 10 માર્ક્સનું, ઇંગ્લિશ ગ્રામર 10 માર્ક્સનું, તમારું મેથ્સ રીઝનિંગ છે જે રીઝનિંગ એ 10 માર્ક્સનું રહેશે. બરાબર. કરંટ અફેર્સ 10 માર્ક્સનું રહેશે. ભારત અને ગુજરાતને લગતા પ્રશ્નો છે, જનરલ સાયન્સને લગતા પ્રશ્નો છે એ 10 માર્ક્સના રહેશે મિત્રો. પછી જીપીએમસી એક્ટ છે એ 10 માર્ક્સનો રહેશે મિત્રો. ઓકે, ત્યારબાદ કેમેસ્ટ્રી 15 માર્ક્સનું, માઇક્રોબાયોલોજી 15 માર્ક્સનું અને લેબોરેટરી ટેકનિશિયન એટલે કે પીજીટીએમએલટીના કોર્સમાં જેટલા પણ પોર્શન ટોપિક્સ આવે છે, સબ્જેક્ટ્સ આવે છે. બરાબર, જેની અંદર કયા કયા સબ્જેક્ટ છે? એક તો બ્લડ બેન્કિંગ છે, હિમેટોલોજી છે, પેથોલોજી છે. બરાબર છે. માઇક્રોબાયોલોજી આની અંદર આવી ગયું છે અને બાયોકેમિસ્ટ્રી છે. તો મિત્રો આટલા સબ્જેક્ટ તમારે કરીને કમ્પલસરી જવાના છે. બરાબર, એના વિશે આપણે તૈયારી પણ થઈ ગઈ છે. ઓકે, મોક ટેસ્ટ પણ કરી ચૂક્યા છીએ. ઓકે, તો આપણું આ રીતનું સિલેબસ છે.
એમાં હવે તમારે શું ધ્યાન રાખવાનું છે એ હું તમને ચર્ચા કરી દઉં. યસ, ચાલો ધ્યાનથી સાંભળજો મિત્રો કે તમે જે એક્ઝામ આપી રહ્યા છો, બરાબર, સૌ પ્રથમ તમે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા, તમારો કોલ લેટર છે એ તમે ચેક કર્યો, ઓકે, તમારો સીટ નંબર તમે ચેક કર્યો, એ જ તમારી સ્કૂલ છે, કન્ફર્મ થઈ ગયું. ઇનકેસ કન્ફર્મ ના થાય તો આપણી પાસે હજી સમય છે કે જ્યાં પણ તમારી એક્ઝામ સેન્ટર છે ત્યાં તમારે પહોંચી જવાનું છે સમય પહેલા, બરાબર છે. મિનિમમ 10-15 મિનિટ પરીક્ષાની વાર હોય ત્યાં સુધીમાં પહોંચશો તો ચાલશે મિત્રો. ઓકે, બીજી વસ્તુ, હવે તમે એક્ઝામમાં આવી ગયા છો તો સૌ પ્રથમ તમને શું આપવામાં આવશે? તમને આપવામાં આવે છે OMR સેટ. ઓકે, તો OMR સેટ કેવી હશે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. યસ, પછી ફરીથી આપણે ક્યાં આવશું? પ્રશ્ન પેપર ઉપર આવશું, બરાબર. પ્રશ્ન પેપર પર કઈ રીતના શું ધ્યાન રાખવાનું છે એના ઉપર. ચાલો, આ OMR સીટ છે એ GPSC ની છે મિત્રો. આ માત્ર એક્ઝામ્પલ માટે લીધી છે. આવી OMR સીટ GMC માં આવશે એવું નથી કહેતો, પણ બધી જ એક્ઝામમાં બને ત્યાં સુધી આવી OMR સીટ આપવાની ટ્રાય કર્યા છે. તો આ GPSC ની OMR સીટ છે. આમાં તમે વાંચી શકો છો કે મળેલ પ્રશ્ન પુસ્તિકાનો નંબર અને OMR સીટનો નંબર અને તમારો રોલ નંબર, બરાબર, 3 નંબર એક સરખા છે. કયા કયા? તમારી OMR સીટનો નંબર, તમારો ક્વેશ્ચન પેપરનો નંબર અને તમારો સીટ નંબર. ઓકે, મોસ્ટ ઓફ બધી એક્ઝામ આ રીતના જ હોય છે. ઘણી બધી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામમાં એવું નથી હોતું, બરાબર છે. અલગ અલગ નંબર પણ આપી દે છે, એવી ભૂલ પણ કરી નાખે છે. આપણે ધ્યાન રાખવાનું છે કે કોમન આ રીતના હોય છે. ઓકે મિત્રો, ચાલો, આ GPSC નું છે મિત્રો, ખાસ જોજો. તો યસ, સમજાણું તમને? OMR સીટ નો નંબર, તમારા ક્વેશ્ચન બુકલેટ નો નંબર અને આન્સર સીટ નો નંબર, સોરી, તમારો રોલ નંબર સરખા છે એ તમારે ધ્યાન દેવાનું છે. પછી ક્વેશ્ચન બુકલેટ તથા OMR સીટ મળેલ ના હોય તો તુરંત જ ખંડ નિરીક્ષણનો સંપર્ક કરવાનો છે. પ્રશ્ન પુસ્તિકાની જે સિરીઝ છે એ નમૂનામાં દર્શાવ્યા મુજબ અચૂક લખવો તથા OMR માં એનકોડ કરવો. ચાલો તમને બતાવું. પ્રશ્ન પુસ્તિકાની સિરીઝ, બરાબર છે. તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવશે, બને ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામમાં એક જ પ્રશ્નપત્ર હોય છે. ઓકે, પણ ઇનકેસ એક પ્રશ્નપત્ર ન હોય, ABCD એવા 4 પ્રશ્નપત્ર હોય, તમારી પાસે D નું પ્રશ્નપત્ર આવ્યું છે તો તમારે આ રીતના D ટીક કરવાનો રહેશે, જો આ રીતની OMR સીટ હોય તો. પછી રોલ નંબર આ રીતના લખવાનો છે. ઓકે, એ તમને ખ્યાલ જ હશે. ક્વેશ્ચન બુકલેટ આ રીતના લખવાનું છે, તમારો રોલ નંબર ચેક કરી લેવાનો છે. પછી રોલ નંબરમાં OMR કઈ રીતના તમારે રાઉન્ડ કરવાના છે એ પણ તમને ખ્યાલ જ હશે. એ હું તમને વધારે નથી કહેતો, વધુ નથી જણાવતો. પછી ખાસ સૂચનાઓ શું છે જુઓ મિત્રો, માત્ર ભૂરી અથવા કાળી શાહી વાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર છે. 2 માંથી એકનો જ ઉપયોગ કરવાનો છે. પછી OMR સીટ ને વ્હાઇટનર અથવા વ્હાઇટ ફ્લુઇડ ઇંક નો ઉપયોગ કરવાનો નથી. અધરવાઇઝ તમારી OMR સીટ રિજેક્ટ થઈ જશે અથવા કેન્સલ થઈ જશે. ઓકે, કોમ્પ્યુટર તમારી OMR સીટને રિજેક્ટ કરી દેશે. OMR સીટમાં પ્રશ્ન નંબરની સામે યોગ્ય જવાબનો વર્તુળ નમૂનામાં દર્શાવ્યા મુજબ સંપૂર્ણપણે કરવાનું રહેશે, બરાબર. જો આપ કોઈ પ્રશ્નનો ઉત્તર આપવા ન માંગતા હોય તો તે પ્રશ્ન નંબર સાથે નમૂનામાં દર્શાવ્યા મુજબ ઓપ્શનનો વર્તુળ એનકોડમાં કરવું, જેનાથી પ્રશ્નના ગુણ કપાતા નથી. ઓકે, પછી ઉમેદવારે OMR સીટ ઉપર નિયત જગ્યાએ પોતાની સહી ફરજિયાત કરવી તથા ખંડ નિરીક્ષકની સહી અચૂક કરાવી. મિત્રો, આ છે ને એક એક્ઝામ્પલ છે, પણ ઘણી બધી, એટલે ઓલમોસ્ટ બધી જ એક્ઝામમાં OMR સીટ આવી જ હોય છે, બરાબર. એટલે શું તમારે ધ્યાન રાખવાનું છે? યસ, રોલ નંબરનું ધ્યાન રાખવાનું છે. પછી તમારી ક્વેશ્ચન બુકલેટ સિરીઝ નંબરનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, તમારે ક્વેશ્ચન બુકલેટ નંબર છે અને તમારો OMR સીટ નંબર છે, ઓકે, એ સેમ હોવો જોઈએ. બીજી વસ્તુ તમને જણાવું કે તમે જ્યારે રાઉન્ડ કરો છો, ઓકે, ક્વેશ્ચન અટેન્ડ કરો છો તો આ રીતના કરવાના રહેશે, બરાબર છે. સંપૂર્ણ તમારે એની ઉપર શું કરવાનું છે? યસ, સંપૂર્ણ પૂરવાનું છે. 12 પણ ના જવું જોઈએ, ઓકે, અને ડબલ પણ ના પુરાવવું જોઈએ. ડબલ પુરાશે તો પણ તમારું ખોટું પડશે, 12 જશે તો પણ તમારું ખોટું પડશે. હવે ઇનકેસ તમે ક્વેશ્ચન અટેન્ડ નથી કર્યા તો તમારે શું કરવાનું છે? તો તમારે નોટા કરવાનું છે. જો આ રીતના તમારે ઉપર ટીક કરવાનું રહેશે. અધરવાઇઝ તમારે ક્વેશ્ચન અટેન્ડ નથી કર્યા, તમને ક્વેશ્ચન નથી આવડતો, ઓકે, ક્વેશ્ચન નથી આવડતો, ક્વેશ્ચન અટેન્ડ નથી કર્યા, પણ તમે પણ ટીક નથી કર્યો, સમજો છો તમે? પણ ટીક નથી કર્યો તો તમારા 0.25 નેગેટિવ જશે. ભલે તમે ક્વેશ્ચન અટેન્ડ નથી કર્યો, તમને નથી આવડતું, પણ તમારે ટીક કરવાનો રહેશે, બરાબર છે. જો તમારે નેગેટિવ માર્કિંગ ના જોતા હોય તો આ વાત રહી OMR શીટ કઈ રીતના અટેન્ડ કરવાની છે.
બીજી વસ્તુ OMR શીટમાં શું ધ્યાન રાખવાનું છે? યસ, નીચે તમારી સિગ્નેચર આવશે અને ખંડ નિરીક્ષકની સિગ્નેચર આવશે. એ તમારે ખાસ કરવાની રહેશે, બરાબર છે? અધરવાઇઝ કોમ્પ્યુટર તમારી OMR શીટને રિજેક્ટ કરી દેશે. ઓકે, ચાલો બીજી વસ્તુ શું આવે છે OMR શીટમાં? જો આવશે તોની વાત છે, બરાબર છે? જો બીજું આ રીતનું આવે છે, જીપીએસસી ની OMR શીટમાં આ રીતનું આવે છે. તમારે સેન્ટર કોડ લખવાનો હોય છે, પછી પાછળ ફરીથી બેઠક ક્રમાંક તમારે લખવાનો હોય છે. ઓકે, અને તમારી જે એક્ઝામનું નામ હોય છે એ લખવાનું હોય છે, અને તમારી જે ડેટ ઓફ એક્ઝામ છે એ લખવાની હોય છે, પરીક્ષા કેન્દ્રના શહેરનું નામ અને ડેટ ઓફ બર્થ, બરાબર છે? આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખીને કાળજીપૂર્વક ફિલઅપ કરવાની છે. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન OMR શીટ કેવી આવશે એ ખબર નથી, બરાબર છે? જૂના પેટર્ન પ્રમાણે લેશે કે નવી પેટર્ન મુજબ નવી કોઈ પ્રકારની OMR શીટ આપશે એ આપણને ખ્યાલ નથી. પણ આ છે આઈડિયલ જીપીએસસીની OMR શીટ છે, બરાબર છે? જો આ તમને ફિલઅપ કરતા આવડતી હોય તો પેલી તમને આરામથી આવડશે, આસાનીથી આવડશે, બરાબર છે? એમાં કશું હોતું નથી. ખાસ મેં તમને કીધું એ મુજબ ખંડ નિરીક્ષકની સલાહ અને સૂચનો મુજબ તમારે OMR શીટ ભરવાની છે અને પ્રશ્નપત્ર પણ એ મુજબ જ તમારે હેન્ડલ કરવાનું છે. અલગથી તમારે દોઢું થઈને કઈ કરવાનું નથી, બરાબર છે? ઘણા બધા મિત્રોને મેં જોયેલા છે જે હોશિયાર હોય છે, માર્ક્સ પણ સારા આવતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક OMR શીટમાં ભૂલ કરતા હોય છે, જેને કારણે એ પરીક્ષા પદ્ધતિમાંથી બહાર નીકળી જતા હોય છે, બરાબર છે? તો મિત્રો તમારે કંઈક પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો, બરાબર છે? બીજું હવે હું તમને કંઈક આપણે OMR શીટ સુધી પહોંચી ગયા છીએ, હવે આગળ વધીએ. OMR શીટ તમારી પાસે આવી ગઈ. OMR શીટ કઈ રીતના ફિલ કરવાની છે, ફિલઅપ કરવાની છે એ મેં તમને જણાવી દીધું. OMR શીટ ફિલઅપ કર્યા પછી જ્યારે ઘંટડી વાગશે અને તમને પ્રશ્નપત્ર આપવામાં આવશે તો પ્રશ્નપત્રમાં શું ધ્યાન રાખવાનું છે, ચાલો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો પ્રશ્નપત્ર તમને આપવામાં આવશે તો એ સીલ પેક હશે, આઈ હોપ, બરાબર છે? સીલ પેક પ્રશ્નપત્રને જ્યાં સુધી એ લોકો ના કહે ત્યાં સુધી તમારે ઓપન કરવાનું નથી. ઓકે, ઓપન કરવાનું નથી. ઓપન કર્યા બાદ તમારે શું ધ્યાન રાખવાનું છે? પછી તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારું જે પ્રશ્નપત્ર છે, ઓકે, એમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક તો નથી ને, બરાબર છે? એના માટે પહેલા તમારે બધા જ પેપરને જોઈ લેવા એક વખત, બધા જ પેપરને, બધા જ પેજને એક વખત જોઈ લેવા. ઓકે મિત્રો, પછી એવું ના બને કે તમે પેપર સોલ્વ કરવાનું શરૂ કરી દો ત્યારબાદ તમને ખબર પડે કે આમાં કોઈ પેજ ખૂટે છે. ઓકે, તો ત્યારે થોડુંક મોડું થઈ ગયું છે અને તમારો એક્ઝામનો સમય પણ વેડફાઈ જશે. તો એવું નહીં કરવાનું. પહેલા તમારે પ્રશ્નપત્રને જોઈ લેવાનું, પેજ જોઈ લેવાના, પેજ બરાબર છે કે નહીં. પછી તમારા માટે એક બેનિફિટ પોઈન્ટ એ છે કે આપણી એક્ઝામમાં તમને 100 MCQ ની સામે 1.5 કલાક આપ્યો છે. જોકે આ સમય ઘટી પણ શકે, વધી પણ શકે, ડિપેન્ડ્સ ઓન કે પેપર કેવું છે. ઓકે, ત્યારબાદ હવે તમે પેપર જોઈ લીધું, પેજ તમારા બરાબર છે, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, કોઈ ઇશ્યુ નથી, તો તમને પેપર સોલ્વ કરવાની શરૂઆત કરશો તો ક્યાંથી કરશો? યસ, એ મારે તમને કહેવું છે કે જો તમે પેપર સોલ્વ કરવાની શરૂઆત કરતા હો તો સૌથી પહેલા એવા પ્રશ્નો લેવાના છે કે જે તમને એક વખત વાંચીને જ આવડી જતા હોય. ઓકે મિત્રો, માત્ર એક વખત વાંચો અને પ્રશ્નના જવાબ આવડી જાય. ઓકે, એક વખત વાંચવાથી જવાબ આવડી જતા હોય. ઓકે, એવા ક્વેશ્ચન પહેલા સોલ્વ કરવાના છે, બરાબર છે? એવા ક્વેશ્ચન પહેલા સોલ્વ કરવાના છે. ત્યારબાદ થોડાક ટફ હોય એને લેવાના છે અને ત્યારબાદ હાર્ડ ક્વેશ્ચન, બરાબર, જે તમને આવડતા જ નથી આવડતા. ઓકે, એવા ક્વેશ્ચનને છેલ્લે રાખવાના છે. ઓકે, ચાલો કઈ રીતના કરવાનું છે તમને બતાવો. પહેલા અડધી કલાકમાં તમે 30 મિનિટમાં પેપરને શેર કરી શકો છો. ઓકે, ડિવાઈડ કરી શકો છો. તો પહેલી 30 મિનિટમાં જે ઇઝી ક્વેશ્ચન છે એ અટેન્ડ કરી લ્યો, બરાબર મિત્રો? અટેન્ડ થઈ ગયા, એના OMR શીટ, એના જે OMR છે એ રાઉન્ડ કરી નાખો. ઓકે, ત્યારબાદના 30 મિનિટમાં શું કરશો? જે ટફ ક્વેશ્ચન હશે, જેમાં તમને લાગે છે કે 2 સવાલ આવશે, 2 જવાબ આવી શકે છે, એક જ પ્રશ્નમાં 2 જવાબ આવી શકે છે, એને સોલ્વ કરવાની ટ્રાય કરો મિત્રો, બરાબર? રિસ્ક લેજો, ટ્રાય કરજો, બરાબર છે? બની શકે તમારા પ્રશ્નના જવાબ સાચા પડી જાય. ઓકે, તો એને તમારે રાખવાનું છે પછીની 30 મિનિટમાં. અને છેલ્લી 30 મિનિટમાં જે હાર્ડ ક્વેશ્ચન્સ છે જે તમારાથી અટેન્ડ નથી થતા. ઓકે, બધી જ એક્ઝામમાં એવા 5 થી 7 ક્વેશ્ચન તો હોય જ છે કે જે એક્ઝામ એ જાણી જોઈને આની અંદર મૂકેલા હોય છે સ્ટુડન્ટ્સને અટવાડવા માટે, બરાબર છે? એનો જવાબ
કોઈ વિદ્વાનને બેસાડી દે તો એને પણ ના આવડે. તો એવા 5 થી 7 ક્વેશ્ચનને તમારે જોવાના છે, આઈડેન્ટિફાય કરવાના છે, અને એવા ક્વેશ્ચન તમારે નોટા કરવાના છે. ઓકે, અથવા એવા ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના નથી, નોટા કરી શકો છો. ઓકે, ઈ પર ટીક કરી શકો છો. સમજાય છે મિત્રો? કઈ રીતના પેપરને પ્રેઝન્ટેટ કરવાનું છે એ પણ ખાસ આવડવું જોઈએ. આડેધડ પેપર અટેન્ડ ના કરતા તમારો સમય પણ વેડફાશે અને તમને આવડશે આવડતું એ પણ ભૂલાય જાય. બરાબર. હવે સબ્જેક્ટ્સની વાત કરીએ તો આપણે મેં તમને કીધું મુજબ ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે, રિઝનિંગ છે, કરંટ અફેર છે અને જીપીએમસી એક્ટ છે, ફિલ્ડનું છે. હવે ઘણા મિત્રો એવા હોય કે જેને ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો ફિલ્ડનું પહેલા કરી શકે છે. ઓકે, ફિલ્ડનું પોર્શન પહેલા લ્યો, તમને ફાવતો હોય તો. બરાબર છે. ઘણા મિત્રોને ગુજરાતી ગ્રામર છે અને ઇંગ્લિશ ગ્રામર છે એમાં વધારે ફાવટ હોય છે, તો એ તમે પહેલા કરી શકો છો. પણ એક વસ્તુ યાદ રાખજો, રિઝનિંગને છેલ્લે રાખજો. કોને? ત્યારબાદ તમે જીપીએમસી એક્ટને લઈ શકો છો. બરાબર છે. ત્યારબાદ તમે કરંટ અફેર્સને લઈ શકો છો. હવે કોણ વધ્યું? હવે વધ્યું તમારું રિઝનિંગ. તો મિત્રો રિઝનિંગને છે બને ત્યાં સુધી છેલ્લે રાખજો. બરાબર છે. આપણે ગણિત અને રિઝનિંગ નહોતું આવડતું ત્યારે તો આપણે બાયોલોજી લીધું છે, એ યાદ રાખજો. ઘણા લોકોને રિઝનિંગ બહુ સારું ફાવતું હોય, માર્ક્સ પણ એમાં કવર થતા હોય, પણ થશે એવું કે એ છે ને લેન્ધી હશે. બરાબર છે. લેન્ધી હોવાને કારણે તમારે એમાં સમય આપવો પડે છે, અને એને કારણે તમારો સમય વેડફાઈ જશે, અને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ પણ તમારા અટેન્ડ થશે નહીં, આઈએમપી ક્વેશ્ચન્સ અટેન્ડ થશે નહીં. તો બને ત્યાં સુધી જો તમને ફાવતું હોય તો મને કોઈ ઇશ્યુ નથી. ઘણા મિત્રોની અલગ ટ્રીક હોય છે, અલગ સિસ્ટમ હોય છે એક્ઝામ અટેન્ડ કરવાની, એટલે આપણે કોઈને એવું નથી કહેતા કે તમે આ રીતના કરો જ. પણ મારું એવું માનવું છે કે બને ત્યાં સુધી જે રિઝનિંગ અને મેથ્સ હશે, મેથ્સ આપણામાં નહીં આવે, રિઝનિંગ છે તો રિઝનિંગને છેલ્લે રાખજો. બને ત્યાં સુધી તમે કેવા ક્વેશ્ચન તમારે કરવાના છે? જે ક્વેશ્ચનમાં તમને જવાબ ઇઝીલી આવડતા હોય. ઓકે, ઇઝીલી આન્સર આવડતા હોય એ પહેલા કરવાના છે. ત્યારબાદ તમે છેલ્લે રાખો રિઝનિંગને. બરાબર. ઇનકેસ તમને રિઝનિંગ ના આવડે તો તમારે નોટા કરી નાખવાનું. ઓકે, હવે બીજી વસ્તુ હું તમને જણાવું કે હું કઈ રીતના કરું છું. હું કોઈ પણ એક્ઝામ આપવા જાઉં છું, મેં એટલી એક્ઝામ પાસ કરી છે, તો હું કઈ રીતના અટેન્ડ કરું છું. તો મારો એવો નિયમ છે કે હું છે ને પહેલા જે ક્વેશ્ચન વાંચું ને, જેમ કે ક્વેશ્ચન નંબર 1 છે કે બ્લડ ઇઝ વિચ ટાઈપ ઓફ ટીશ્યુ. બરાબર, બ્લડ ઇઝ વિચ ટાઈપ ઓફ ટીશ્યુ. ઓકે, તો મને ખબર પડી ગઈ કે આમાં ઓપ્શન એ, બી, સી અને ડી છે, તો ડી આવે કનેક્ટિવ ટીશ્યુ. ઓકે મિત્રો, તો હું છે ને ડી ને છે ને અહીંયા ક્વેશ્ચન 1 ની આગળ લખી નાખું. તમારે આવું કરવું જરૂરી નથી, આ ખાલી મારી ટ્રીક છે, તમને બતાવું છું. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, બીજા ક્વેશ્ચનમાં બી આવે છે. ક્વેશ્ચન નંબર 2 ની આગળ શું આવે છે? બી આવે છે, તો એ ટીક કરી નાખું. ઓકે, હવે મારું પેલો 30 મિનિટ પૂરી થઈ ગઈ, મારી પેલી 30 મિનિટ પૂરી થઈ ગઈ. બરાબર છે. હવે હું છે ને આંખો બંધ કરીને પહેલા મારી ઓએમઆર સીટને પૂરવા જઈશ. ઓએમઆર સીટમાં હું જ્યારે અટેન્ડ કરવા જઈશ ને ત્યારે હું ક્વેશ્ચનની નીચે ઓપ્શન્સ નહીં જોવા જાઉં કે મેં એમાં કયો ટીક કર્યો છે, સાચો છે ખોટો. હું ક્વેશ્ચનની સામે જે આન્સર મેં લખેલો છે, બરાબર, ડી, તો હું પહેલાની અંદર ડી ની બાજુમાં જઈને એને ટીક કરી દઈશ. ઓકે, બીજામાં બી ની બાજુમાં જઈને ટીક કરી દઈશ. ઓકે મિત્રો, સમજો છો મારી વાત શું કહેવા માંગુ છું? હું આ રીતના કરું છું જેનાથી મારો ટાઈમ બચે છે. ઘણી બધી એક્ઝામમાં ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. આપણી એક્ઝામમાં એટલું બધું નહીં હોય. બરાબર છે. પેપર પણ એટલું બધું હાર્ડ નહીં હોય, પણ ત્રણ જગ્યાની સામે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવશે એક્ઝામ દેવા માટે. ઘણા બધા ના પણ આવે. બરાબર છે. પ્રિપરેશન નહીં થઈ હોય, અચાનક એક્ઝામ ડેટ ડિક્લેર થઈ છે, તો અને આવી જે ઇમરજન્સીની સિચ્યુએશન છે તો એ અંતર્ગત ઘણા વિદ્યાર્થી આવી ના શકે, અટવાઈ જાય. તો બને ત્યાં સુધી જે મિત્રો આપણા ગ્રુપમાંથી એક્ઝામ આપવાના છે તો ટ્રાય કરજો કે એક્ઝામ સેન્ટર સુધી પહોંચી શકો ને એક્ઝામ આપી શકો. સિવાય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન એવી આવી જાય, બરાબર, એક્ઝામ આપવાની ટ્રાય કરો. ઇનકેસ પાસ થાવ કે ન થાવ, 2 નંબરની વાત છે, પણ તમને શીખવા મળશે, અનુભવ મળશે, જે તમને આવનારી બીજી પરીક્ષાઓમાં કામ લાગશે. ઓકે, યસ. હવે પેપરમાં મેં તમને કીધું એ મુજબ કે ક્વેશ્ચન કઈ રીતના અટેન્ડ કરવાના છે. બરાબર છે. વચ્ચે વચ્ચે સમય જોતું રહેવાનું છે, સમયમાં કોઈ ચૂક ના જાય એ જોવાનું છે. હવે તમારું જે 1.5 કલાકનું પેપર છે, ઓકે, તો બને ત્યાં સુધી છેલ્લી જે 10 મિનિટ છે, ઓકે, 10 મિનિટ છે, અથવા છેલ્લી જે 20 મિનિટ છે, એ શેના માટે રાખવાની? એ ઈ કરવા માટે રાખવાની. ઓકે મિત્રો, એટલે કે નોટા કરવા માટે રાખવાની છે. તો બને ત્યાં સુધી 1 કલાક ને 10 મિનિટ, 1 કલાક ને 20 મિનિટ સુધીમાં તમારે ક્વેશ્ચન પેપરને કમ્પ્લીટ અટેન્ડ કરી નાખવાનું છે. ઓએમઆર સીટ તમારી કમ્પ્લીટ ફિલઅપ કરી નાખવાની છે મિત્રો, કમ્પ્લીટ ફિલઅપ કરવાની છે.
ત્યારબાદ જે વધેલો ટાઈમ છે એમાં તમારે નોટા કરવા બેસવાનું છે, જેથી કરીને તમારા 0.25 નેગેટિવ માર્ક્સ ના થાય. ઓકે મિત્રો, તો આ મારા તરફથી જે મને ખ્યાલ છે એ સલાહ સૂચનો તમને આપી છે. હવે તમારે કાંઈ પૂછવું છે, તમારે કાંઈ કેવું છે, તમે પ્રશ્ન પૂછી શકો છો. અધરવાઇઝ અહીંયા આપણા એક્ઝામ રિલેટેડ જે ઇન્ફોર્મેશન હતી, કામની ઇન્ફોર્મેશન હતી, એ પૂરી થાય છે. બરાબર છે મિત્રો, અને બધા જ મિત્રોને મારે ઓલ ધ બેસ્ટ કહેવાનું રહેશે. ચાલો, ક્વેશ્ચન્સ આવ્યા છે મિત્રો. શું ક્વેશ્ચન છે જોઈએ. સર હાલ તો કોઈ એક્ઝામ અપડેટ નથી ને, ચાલુ જ છે ને એક્ઝામ, એટલે યસ એક્ઝામ ચાલુ છે. યસ, સમજી ગયો તમારો પ્રશ્ન, હું સમજી ગયો છું કે એક્ઝામ તમારી કેન્સલ નથી થઈ મિત્રો, કેન્સલ થઈ નથી. બરાબર છે, એક્ઝામ તમારે દેવા જવાની રહેશે, એક્ઝામ દેવા જવાની છે. કોઈ અપડેટ આવ્યા નથી, કોઈ અપડેટ નવા આવ્યા નથી. બરાબર છે મિત્રો, રાતના 10 વાગ્યા આવ્યા છે, હજી સુધી કોઈ નવા અપડેટ આવ્યા નથી. એટલે તમારે તમારી એક્ઝામ રાબેતા મુજબના સમયે લેવામાં આવશે જ, એ કન્ફર્મ છે. એટલે મિત્રો તમે કોઈ પણ ટેન્શન વગર બિંદાસ એકદમ ફ્રી માઇન્ડમાં થઈને એક્ઝામ દેવા માટે જજો. બરાબર છે, એક્ઝામમાં પણ કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. બરાબર, જે પોર્શન તમને નથી આવડતો એને તમારે ભૂલી જવાનો છે, જે આવડે છે એમાં તમારે તમારું બેસ્ટ આપવાની ટ્રાય કરવાની છે. ઓકે, તમારું 100% આપવાની ટ્રાય કરવાની છે. એક્ઝામ તો આવે અને જાય, આપણે ટેન્શન લીધા વગર વ્યવસ્થિત એક્ઝામ આપવાની ટ્રાય કરવાની છે, જેથી કરીને ઇનકેસ તમે આ એક્ઝામમાં પાસ ના થાવ તો આવનારી એક્ઝામમાં તમે પોતાનું પરફોર્મન્સ સારું આપી શકો, અને ક્યાં ભૂલ થાય છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ એ ભૂલ ના થાય એનું આપણે ધ્યાન રાખી શકીએ. બીજી વસ્તુ મારે તમને એ કહેવાની કે યસ, એક્ઝામમાં હંમેશા ઘણા બધા લોકોને એક્ઝામમાં એવું થતું હોય છે કે ભાઈ પેપર અધૂરું રહી જાય છે, અથવા ક્યાંક ને ક્યાંક ટેન્શનને લીધે, અથવા કોઈક એવી જગ્યાએ તમને ક્લાસરૂમ મળી જાય, કોઈક એવી જગ્યાએ તમને એક્ઝામ સેન્ટર મળી જાય કે તમારી એક્ઝામ વ્યવસ્થિત ના જઈ શકે, એવું પણ બની શકે મિત્રો. તો એ વખતે પણ એવી સિચ્યુએશનમાં પણ મનને એકાગ્રત રાખીને એકદમ ટેન્શન વગર એક્ઝામ તમારે સળા પર ઉતરવાની છે મિત્રો. એટલે ખાસ એક્ઝામને લઈને કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારની બીક કે કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખવું નહીં. બરાબર છે, રૂટીન આપણે એક્ઝામ દેવા માટે જતા હોય તો આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. યસ, તમે એ રીતના પણ કરી શકો કે બધા જ ક્વેશ્ચનની સામે તમે આન્સર લખી નાખો, એકની સામે ડી લખી નાખો, બરાબર, પછી બી ની સામે બી લખી નાખો, 3 ની સામે સી આન્સર આવતું તો ઈ લખી નાખો, ચોથાની સામે તમને નથી આવડતું તો ઈ કરો, નોટા લખો. ત્યારબાદ છેલ્લે તમે ક્વેશ્ચન તમારી OMR સીટ ફિલઅપ કરો તો પણ ચાલે મિત્રો, કોઈ પ્રશ્ન નથી, પણ તમારું ટાઈમ મેનેજમેન્ટ થવું જોઈએ. બરાબર છે, પેપર પ્રેઝન્ટેશન મિત્રો, પેપર પ્રેઝન્ટેશન અને ટાઈમ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ જ તમારી એક્ઝામનો સાચો ખેલ છે. બરાબર, તમને એક્ઝામમાં ઘણી બધી વસ્તુ નહીં આવડતી હોય ને તો ચાલશે, પણ તમારું ટાઈમ મેનેજમેન્ટ અને પેપર પ્રેઝન્ટેશન વ્યવસ્થિત હોવું જોઈએ.